Hi everyone, my name is Madhuri and I will be taking a part of your biology syllabus. So let us start with biotechnology, principles and processes, સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. First, let us understand what the term means. આ શબ્દનો meaning શું થાય છે? તો bio means life અને technology means any skill, કોઈ બી એવી આવડત, ટેકનિક, પ્રોસેસ, પ્રક્રિયા, મેથડ, બનાવવાની રીત that makes man's life easy and comfortable. જે માણસની લાઈફ સરળ બનાવી દે છે એવી કોઈ બી વસ્તુને you can call technology. તો આના ઉપરથી together bio and technology deals with techniques of using live organism or enzymes from organism. બાયોટેકનોલોજી જે છે એ એવી તકનિક નો ઉપયોગ કરે છે કે જેમાં તમે સજીવનો ઉપયોગ કરો અથવા તો સજીવમાંથી મળી આવતા એન્ઝાઇમ ઉત્સેચકોનો ઉપયોગ કરો તેના માટે to produce products and processes useful to humans. એટલે નિપજો અને એવી પ્રોસેસીસ માટે જે હ્યુમન્સ માટે આપણા માટે હેલ્પફુલ છે. અગર આ રીતના આપણે વિચારીએ તો જે સિમ્પલેસ્ટ ફોર્મ છે આપણે દહીં જે જમાવીએ છીએ that can also be considered biotechnology. શું કામ? if you know આપણે દહીં જમાવાનું જે કામ કરે છે એ બી એક બેક્ટેરિયા છે જેનું નામ છે lactobacillus, right? તો દૂધમાંથી દહીં જમાવાનું કામ પણ આ lactobacillus બેક્ટેરિયા કરે છે, મતલબ આખા સજીવનો ઉપયોગ કર્યો. So it becomes biotechnology. Then wine, જે દ્રાક્ષ હોય એ દ્રાક્ષનો જ્યુસ કાઢી એની અંદર yeast ગ્રો કરવામાં આવે અને એ yeast anaerobic fermentation કરી અને alcohol બનાવે, વાઇન બનાવે, રાઈટ? તો આ બી એક બાયોટેકનોલોજીનો એક્ઝામ્પલ થયો. અને પછી તમે અગર જોયું હોય તો બેકરીમાં ઘણા બધા અલગ અલગ વેરાયટીના બ્રેડ છે અને બેક્ડ ગુડ્સ છે એ મળતા હોય, રાઈટ? તો આમાં બી yeastનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. These are all examples of classical biotechnology. હવે શું થઈ ગયું છે તો let's think of corn. ખાલી મકાઈની ખાલી વિચારીએ આપણે, એક્ઝામ્પલ લઈએ. So think of a corn જેના દાણા જે છે એ મોટી સાઈઝના બનતા નથી અથવા એના ડોડાની સાઈઝ મોટી નથી. એમાં જલ્દીથી કોઈ બી કીટકો જે છે, ઇન્સેક્ટ જે છે, પેસ્ટ, એનું ઇન્ફેસ્ટેશન થઈ જાય છે, મતલબ ઇન્ફેક્શન લાગી જાય છે ઘણા બધા એવા જીવાતોનું, રાઈટ? તો આવા જે નબળી ક્વોલિટીના અને વીક મેઝ જે છે, કોર્ન જે છે, એના ડીએનએમાં ફેરફારો કરવામાં આવે અને પછી કયા ટાઈપના ફેરફાર so that you can get a good quality corn. તો આ જે ફેરફારો થઈ અને તમને ઓર્ગેનિઝમ મળે એને કહેવાય છે genetically modified organism અથવા જનીન પરિવર્તિત સજીવો. જનીન છે જીન જે છે એમાં ચેન્જ કરવામાં આવે. એના અલાવા there is example of IVF. તમે ટેસ્ટ ટ્યુબ બેબી જે સાંભળ્યું હશે, in vitro fertilization. તો એ બી એક બાયોટેકનોલોજીનો એક્ઝામ્પલ છે. And the third thing is gene therapy. જ્યારે બી કોઈને એ કઈ જનીનમાં કોઈ ખામી હોય કે કઈ ખોટ હોય જેના કારણે રોગ થતો હોય તો આવા જીન માટે રિપ્લેસમેન્ટ, જે સારું જીન હોય જેમાં કાંઈ ફોલ્ટ ના હોય એવું ઓરિજિનલ જીન જે છે એને રિપ્લેસ કરવામાં આવે છે. તો આ આખી મેથડને કહેવાય છે જીન થેરપી. These are all examples of modern biotechnology. European Federation of Biotechnology, EFB, એણે એનું ડેફિનેશન આપેલું છે. The integration of natural science and organisms, cells or their parts and molecular analogues for products and services. Okay? એનો મતલબ શું કે આ જેટલા બી પ્રાકૃતિક જીવ વિજ્ઞાન છે
એનું અને સજીવો, સજીવના કોષ, એના કોઈ બી ભાગ અથવા તો એના આણ્વીય અનુરૂપતાનું સંચાલન જે છે એ બાયોટેકનોલોજી આપણે કહી શકીએ ટુગેધર. Now let's move on to principles of biotechnology, the biotechnology ના સિદ્ધાંતો. એમ તો મેજર બે સિદ્ધાંતો છે. There are two major principles. The first part is known as genetic engineering and the second part is known as bioprocessing. જનીન ઇજનેરી વિદ્યા અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. જેનેટિક એન્જિનિયરિંગ જે છે એમાં આ જે ડાયાગ્રામમાં દેખાડ્યું છે એ પ્રકાર we make changes in the DNA or RNA. એનો મતલબ આપણે જે જનીન જે છે, જીનોમ જે છે એની અંદર કંઈક ફેરફારો કરીએ છીએ, રાઈટ? તો આ ફેરફારો કરી અને જે નવા ટાઈપનું કંઈક ડીએનએ ને નવા ટાઈપનું ઓર્ગેનિઝમ બનાવવાની પ્રક્રિયા જે છે comes under genetic engineering. હવે એકવાર તમે ડીએનએમાં ફેરફાર કરી દીધા અને હવે તમારે જોવું છે કે એનું શું ફરક પડ્યો, રાઈટ? તો એ જોવા માટે what you do later on is known as bioprocessing. For example, આ જે એક ફ્લાસ્ક દેખાડ્યું છે, ફ્લાસ્કની અંદર તમે બેક્ટેરિયા ગ્રો કરતા હોય અને તમને એમાં ખબર પડે કે ઓકે આ બેક્ટેરિયામાં મેં એવું મોડિફિકેશન કર્યું હતું જીનેટિક કે એ કોઈ એક પ્રકારનું હોર્મોન બનાવે છે. હવે એને જ મોટા સ્કેલ ઉપર, મોટા સ્કેલ મતલબ ઇન્ડસ્ટ્રીમાં, ફેક્ટરીમાં તમે જોયા હશે એકદમ મોટા મોટા સ્ટીલના કન્ટેનર્સ હોય જેને બાયોરિએક્ટર કહેવાય. તે બાયોરિએક્ટરની અંદર મોટા પાયે આ ઓર્ગેનિઝમ જે છે, જે સજીવ છે એને ગ્રો કરવામાં આવે અને પછી એની જે કાંઈ બી વસ્તુ બનતી હોય, જેમ કે મારા એક્ઝામ્પલના કેસમાં હોર્મોન, તે હોર્મોનને એમાંથી અલગ પાડવામાં આવે. તો આ જેટલી બી પ્રોસેસ છે એને કહેવાય છે બાયોપ્રોસેસિંગ ઓર જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. હવે ફર્સ્ટની વાત કરીએ which was genetic engineering. તો genetic engineering basic 3 steps, 3 સ્ટેપ છે બેઝિક એમના આપણી સમજ માટે. તો સૌથી પહેલા તો there are techniques that change chemistry of genetic material. મતલબ તમે ડીએનએ ની અંદર કે આરએનએ ની અંદર ફેરફારો કરો છો. Then you introduce these DNA. જે બી ફેરફાર કરેલો ડીએનએ છે તમારું ગમતું, તમારું ઈચ્છિત ડિઝાયર્ડ ડીએનએ તમે એડ કરી દો. એને હવે ઓર્ગેનિઝમ એટલે કે હોસ્ટ ઓર્ગેનિઝમ, યજમાનની અંદર એને ઇન્ટ્રોડ્યુસ કરવું પડે. So in this picture you will be able to see કે એક હોસ્ટ સેલ છે, યજમાનનો કોષ છે અને એમાં એક ઇન્જેક્શનના હેલ્પથી ડીએનએ જે છે એને સીધું અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે, right? So this DNA is then injected in the cells and what you later on see is change in phenotype of host. હોસ્ટ જે છે એના સ્વરૂપ પ્રકારમાં ફેરફારો થતા હોય એ તમારે જોવાનું, રાઈટ? આમાં જે થર્ડ પિક્ચર જે છે ઇઝ અ ફોટોગ્રાફ ઓફ માઇસ જેની અંદર તમે ફ્લોરેસન્સનું ડીએનએ એડ કરેલું છે. ફ્લોરેસન્સ એટલે તમે એને યુવી લાઇટની અંદર જોશો તો એકદમ ગ્રીન કલરનું પેચીસ જે છે એ દેખાશે, સ્પેશિયલી એના આંખ અને કાનની આસપાસ દેખાય છે. ફર્સ્ટ અને થર્ડ રેટ જે છે, ઉંદેડા જે છે એમાં એ જનીન ઉમેરાણું છે અને વચલું જે છે એમાં એ જનીન ઉમેરાણું નથી. Fine. So these are the 3 basic steps of genetic engineering. And then comes bioprocess engineering. આમાં સૌથી પહેલા તો you have to maintain a sterile, contamination free environment. આ જે ડાયાગ્રામમાં તમને દેખાય છે કે એકદમ ક્લીન લેબ હોય, બધાએ આખું પીપીઈ કોટ પહેર્યું હોય, ગ્લવ્સ પહેર્યું હોય અને કામ કરતા હોય. તો this environment is sterile એટલે કે જંતુ રહિત હોય છે. એમાં સૂક્ષ્મ જીવાણુઓ હવામાં બી હોતા નથી. એટલું ક્લીન રાખવાનું. એનું ક્લીન રાખવાનું કારણ એ કે તમે જે કોઈ બી કોષ કે કોઈ બી સજીવને તમે ગ્રો કરતા હશો
એમાં કોઈ બી જાતનું કન્ટામિનેશન ના આવી જાય. Second part is growth of desired microbe or eukaryotic cell in large quantities. એટલે તમારો જે બી ઈચ્છિત સૂક્ષ્મ જીવાણુ છે કે સુકોષ કેન્દ્રીય કોષ છે એને તમે બહુ મોટા પાયે ગ્રો કરશો, એના નંબરમાં વૃદ્ધિ થશે અને finally we will be able to manufacture antibiotics, vaccines, enzymes, hormones and a lot of other things. So these steps are included in bioprocess engineering. હવે જૂના જમાનાની વાત કરીએ તો there was traditional selective breeding. Selective breeding એટલે કૃત્રિમ સંકરણ કરાવી અને ક્રોસ બ્રીડ કરાવી અને you were trying to get a better breed, એક સારી જાતિ મળે એના માટે આવા ક્રોસ બ્રીડિંગ કરાવતા. You must have heard કે સારું દૂધ મળે એના માટે ગીરની ગાય અને સ્વિસ કાઉની વચ્ચે બ્રીડિંગ કરાવવામાં આવ્યું, સંકરણ કરાવવામાં આવ્યું, રાઈટ? તો આ જેટલું બી જૂના જમાનામાં થતું ટુ ગેટ અ બેટર બ્રીડ, કંઈક સારી ક્વોલિટી ને ક્વોન્ટિટીની વસ્તુ મળે એના માટે સારું પ્લાન્ટ અથવા તો એનિમલ બનાવવા માટે સિલેક્ટિવ બ્રીડિંગ થતું હતું. So here in this diagram you are able to see left side થી શરૂ કરી where it is written conventional breeding. Conventional breeding માં first plant જે છે એ virus resistant છે, એટલે કે એની ઉપર વાયરસનો અટેક થશે નહીં. પણ એ વાયરસ રેઝિસ્ટન્ટ હોવા છતાં એમાં પાક જે છે એની yield હાઈ નથી, એટલે કે નીપજ જે છે એ વધારે નથી. એની રાઈટ હેન્ડ સાઈડ ઉપર જુઓ તો યુ આર એબલ ટુ સી હાઈ yielding crop, જેમાં ઘણા બધા ડોડા બનતા હોય એવું તમને દેખાય છે. તો કન્વેન્શનલ બ્રીડિંગમાં આ બંને ટાઈપના પ્લાન્ટ્સ જે છે એને ક્રોસ કરવામાં આવે અને તમારે એક એવી બ્રીડ તૈયાર કરવામાં આવે કે જેની અંદર કોર્ન બી હોય જાજી ક્વોન્ટિટીમાં, સો યુ હેવ હાઈ yielding crop as well as virus resistance, એટલે એમાં રેઝિસ્ટન્સ બી હોય વાયરસના અગેન્સ્ટ, એટલે કે વાયરસની સામે લડવાની તાકાત. પણ આ જે કાર્ય છે એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, તમને ઘણો સમય લાગી જશે આ બંને પ્લાન્ટ જે છે એને ગ્રો કરવાનું, એને ક્રોસ કરવાના, એને ક્રોસ કર્યા પછી એમાંથી ઘણા બધા પ્લાન્ટ ઉગે, એમાંથી બેસ્ટ સિલેક્ટ કરવાનું જેમાં બે લક્ષણો આવેલા હોય એવું પ્લાન્ટ સિલેક્ટ કરવું. તો આ છે ને બહુ ટાઈમ લે એવી પ્રોસેસ છે. સેકન્ડ થિંગ, you can see accumulation of recessive genes, મતલબ તમે આ રીતના ક્રોસ કરતા રહ્યો ને તો સારા લક્ષણો તો ભેગા થશે પણ એની સાથે સાથે પ્રચ્છન્ન જનીનો જે લક્ષણો તમને નથી જોઈતા એ બી ઘણીવાર એક્યુમ્યુલેટ એટલે ભેગા થઈ જાય છે એક પ્લાન્ટની અંદર કે એનિમલની અંદર. એન્ડ ઓવર ટાઈમ એટલે કે લાંબા સમયે યુ ગેટ પુઅર ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી. બહુ લાંબા સમય પછી એની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં તમને થોડું ડિટીરિયોરેટ થયું હોય એવું લાગે. એની સામે જ્યારે તમે જીનેટિક એન્જિનિયરિંગની વાત કરો તો that becomes very simple. એમાં એક જે વાયરસ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ છે એનું વાયરસ રેઝિસ્ટન્સ વાળું જીન લેવાનું અને બીજા પ્લાન્ટ જેમાં વધારે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ક્રોપ ઉગે છે એવા પ્લાન્ટનું એ હાઈ yielding ક્રોપનું જીન લેવાનું. આ બે જીન, આ બે ડીએનએ ને ભેગા કરી અને એક નવા પ્લાન્ટમાં ઇન્ટ્રોડ્યુસ કરી દેવાનું. And there you get a new plant which is virus resistant and high yield crop. Now this genetic engineering approach is time saving. Only desired traits are passed on. ખાલી તમારા ગમતા લક્ષણો જે છે એ જ આગળ તમે પાસ ઓન કરો છો, એ જ તમે સિલેક્ટ કરી અને પ્લાન્ટની અંદર નાખો છો. And you get excellent quality and quantity. તો આ તો બધી વાત કરી ચલો જીનેટિક એન્જિનિયરિંગ ને અલગ અલગ જે આપણને ગમતા લક્ષણોવાળા ડીએનએ છે, જનીન છે એને તમે એડ કરી દીધું. પણ what happens
to a foreign piece of DNA when added to a cell. એટલે કે વિદેશી ડીએનએ જે છે એને કોષની અંદર નાખશો તો થશે શું? So let us discuss that. Genetic engineering માં there are three sub steps. સૌથી પહેલા તો આવે જીન ક્લોનિંગ. ક્લોનિંગ એટલે ઝેરોક્સ બનાવી. તમે એક જ જનીનનો ટુકડો નાખવાની કોશિશ કરશો તો એના ચાન્સીસ કે પ્રોબેબિલિટી કેટલી કે એ અંદર જઈ અને સ્થાપિત થશે. અને ચાન્સીસ ઓછા. એટલે સૌથી પહેલા તો તમારે એના જે જનીન છે એની નંબર કોપી નંબર જે છે એ વધારવા માટે જીનને ક્લોન કરવું પડે. ક્લોન એટલે કે ઝેરોક્સ બનાવવું પડે. એના પછી આ જનીન જે છે તમારું ઇચ્છિત ડીએનએ એને એક વાહક ડીએનએ મતલબ એક વેક્ટર ડીએનએ ની સાથે જોડવામાં આવે. એ વેક્ટર ડીએનએ એટલે કે વાહકનું ડીએનએ પ્લસ તમારા જનીનનું ડીએનએ will give you rDNA, recombinant DNA or પુનઃ સંયોજિત ડીએનએ. આ પુનઃ સંયોજિત ડીએનએ જે છે એને ફાઇનલી હવે ટ્રાન્સફર કરવામાં આવે છે, સ્થળાંતર કરવામાં આવે છે from your sample to the cell. જે બી કોષની અંદર તમારે એને ટ્રાન્સફર કરવાનું છે એની અંદર. So let's take a eukaryotic cell. એક સુકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો એ પ્લસ અ ફોરેન ડીએનએ વિદેશી ડીએનએ અથવા વિજાતીય સજીવનું ડીએનએ. હવે આ ડીએનએ ને જ્યારે તમે કોઈ બી કોષની અંદર એન્ટર કરશો તો આ એસ્ટાબ્લિશ થઈ શકશે નહીં, રેપ્લિકેટ કરશે નહીં. રેપ્લિકેટ મતલબ એનું સ્વયંજનન, એના કોપીના નંબર વધશે નહીં. આનું રીઝન શું? તો કે this DNA does not have origin of replication. Origin of replication જે છે એ એક સિક્વન્સ છે, એક ક્રમ છે ડીએનએ માં જ્યાંથી સ્વયંજનનની ઉત્પત્તિ થાય. From where the replication starts. હવે તમે બહારથી એમને કોઈ બી ડીએનએ સેલની અંદર નાખશો તો એ નહીં તો રેપ્લિકેટ કરી શકે અને નહીં તો એ એસ્ટાબ્લિશ થઈ શકે. મતલબ કે એનું કાર્ય બી કરી શકશે નહીં. નોર્મલી એવા ઉત્સેચકો હોય છે કોષની અંદર કે બહારથી આવતા આવા વિદેશી ડીએનએ ફોરેન ડીએનએ ને ડિગ્રેડ કરી નાખે, એને તોડી નાખે. આ મિકેનિઝમ જે છે એ સેલની અંદર હોવાનું કારણ એટલે કે વાયરસીસ જે છે એ બી આ રીતના ડીએનએ ને સેલની અંદર એન્ટર કરાવતા હોય છે. તો વાયરસના કારણે ઇન્ફેક્શન ના થાય, that is the reason these DNases એ ઉત્સેચકનું નામ છે, એવા DNases પ્રેઝન્ટ હોય છે જે આપણા ફોરેન ડીએનએ ને વિદેશી ડીએનએ ને ડિગ્રેડ કરી નાખશે, તોડી નાખશે. But if by some means આપણે એવું કંઈક ટેકનિકથી, એ ટેકનિક્સ વિલ સી લેટર, આપણું જે વિદેશી ડીએનએ છે એને ઇન્ટિગ્રેટ કરાવી શકીએ, એને જોડી શકીએ ક્રોમોઝોમની સાથે, એના જેનેટિક મટીરિયલની સાથે, તો this will happen. In this diagram, રેડ કલરનું જે તમને દેખાય છે that is DNA of the bacteria, એનું પોતાનું જીનોમ, જેનેટિક મટીરિયલ. અને બ્લુ કલરના નાનો સર્કલ જે દેખાય છે એ આપણું ઇચ્છિત ડીએનએ છે, ફોરેન ડીએનએ. હવે આમાં શું થશે તો કે ફોરેન ડીએનએ જે છે એ અગર તમારા જીનોમની સાથે, ક્રોમોઝોમની સાથે ઇન્ટિગ્રેટ થઈ ગયું, જોડાઈ ગયું, તો જેટલી વખત એ જીનોમનું રેપ્લિકેશન થશે એટલી વખત એ આપણા ઇચ્છિત ડીએનએ નું બી રેપ્લિકેશન સાથે સાથે થતું રહેશે. જેટલી વખત ડીએનએ નવું બની અને એના પ્રોજેની એટલે એના ડોટર સેલ્સની અંદર જશે એટલી વખત આપણું જે ફોરેન ડીએનએ હતું એ બી સાથે સાથે રેપ્લિકેટ થઈ અને એના ડોટર સેલ્સની અંદર જશે. Right? So this is how your desired DNA gets cloned. આ રીતના તમારું જે ઇચ્છિત ડીએનએ જે છે એનું ક્લોનિંગ થાય છે. Now let's talk about requirements for this DNA recombination.
આ તો આપણે ખાલી એક્ઝામ્પલના રીતે જોયું કે અગર કોઈ ડીએનએ ને આપણે એન્ટર કરાવવું હોય તો એ શું થશે કોષની અંદર. બટ હવે ખરેખર રીતના જ્યારે ટેકનિક ફોલો કરવી હોય તો વોટ ઓલ tools are required. Before we begin, let us hear a story about how foundation of biotechnology was laid. એટલે કે બાયોટેકનોલોજીના પાયા કઈ રીતના નખાયા. There was this scientist known as Herbert Boyer. આ Herbert Boyer જે છે, he was studying in University of California અને ત્યાં એ કામ કરતા હતા એક ઓર્ગેનિઝમ સાથે જેનું નામ છે Escherichia coli. આ Escherichia coli or E. coli જે છે એ એક બેક્ટેરિયા છે, રાઈટ? તો બેક્ટેરિયાની અંદર એ શું કામ કરતા હતા? તો he was studying restriction enzymes. એ restriction enzymes પ્રતિબંધક ઉત્સેચકો જે છે એની ઉપર કામ કરતા હતા. આ એન્ઝાઇમ શું કરે, શું સ્પેશિયલ છે એના બારામાં? તો they cut DNA at specific sites. આ એન્ઝાઇમ જે છે એ ડીએનએ ને અમુક શૃંખલા પર, સ્પેસિફિક શૃંખલા પર, સાઇટ ઉપર, સ્પેસિફિક સિક્વન્સ પાસે કટ મૂકી શકતા હતા. So he said he had discovered molecular scissors. તમને ડીએનએ ને ગમતી જગ્યાએ કટ કરી શકી એના માટેની સિઝર એણે શોધી લીધી. So he was the one who discovered cutting and pasting of DNA. Then came another scientist whose name was Stanley Cohen. Stanley જે છે એ કામ કરતા હતા small replicating rings of DNA known as plasmids. નાના વલયાકાર ડીએનએ ના ટુકડાઓ પર જેને પ્લાઝમિડ કહેવાય છે. આ ડાયાગ્રામમાં તમને દેખાય છે કે બેક્ટેરિયાનું પોતાનું જીનોમ છે એ બેક્ટેરિયલ ડીએનએ રેડ કલરમાં, અને એના સિવાય નાનકડી રિંગ જે છે these are plasmids. આ પ્લાઝમિડ પાસે બી પોતાનું મતલબ કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે છે એવી સાઇટ હોય છે. So they can replicate on their own. એનું સ્વયં જનને કરી શકે છે. આ પ્લાઝમિડને એણે સેપરેટ કર્યા. સ્ટેનલી કોહેને બેક્ટેરિયાની અંદર આવેલા પ્લાઝમિડને અલગ પાડ્યા અને બીજી જાતિના બેક્ટેરિયાની અંદર એડ કરવાની કોશિશ કરી. He was successful in doing this. હવે એક દિવસ both of them had gone to a conference. બે એક કોન્ફરન્સમાં સાથે ગયેલા. ત્યારે એકબીજાને ઓળખતા નહોતા. બોર થઈ ગયા તો બહાર જઈ અને બીચ ઉપર બેઠા હતા તો they recognized કે અચ્છા બે જણા સેમ કોન્ફરન્સ માટે આવેલા છે. તો they started talking. વાતો કરવા લાગ્યા કે હું શું કામ કરું છું. સ્ટેનલીએ કીધું કે હું આ ટાઈપનું કામ કરું છું. અને એમાંથી બેના આઈડિયા આવ્યો. શેનો આઈડિયા? તો કે આપણા બેની ટેકનિકને ભેગી કરીએ. હર્બર્ટ બોયરે ડિસ્કવર કરેલા એન્ઝાઇમ્સ જે છે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ, એની મદદથી આપણે કોઈ બી ઇચ્છિત ડીએનએ ને તમે કટ કરી શકો સ્પેસિફિકલી. અને પ્લાઝમિડ જે છે એ તમે કોઈ બી કોષની અંદર એડ કરી શકો છો. તો ઇચ્છિત ડીએનએ ને અગર આ પ્લાઝમિડની સાથે જોડી દેવામાં આવે તો અને એ પ્લાઝમિડને કોઈ બી બેક્ટેરિયાની અંદર તમે ઇન્ટ્રોડ્યુસ કરો તો તમારું જે ઇચ્છિત ડીએનએ હશે એ બેક્ટેરિયા સુધી આરામથી પહોંચી શકશે. So combining DNA from different organisms and inserting them into cells. This became possible because of these two scientists. તો આ રીતના modern જે biotechnology છે એના પાયા નખાણા. Right. So we were talking about requirements for rDNA or recombinant DNA technology. The first tool which is required, પહેલી requirement જે છે is the enzyme restriction endonuclease. Restriction endonuclease જે છે they were first found in 1963. 1963 માં
એવા એન્ઝાઇમ્સ મળી આવેલા હતા કે જે બેક્ટેરિયોફાજનો અટેક ઇકોલાઈ ઉપર થવા નતા દેતા. So they were restricting bacteriophage attack on E. coli. આ ડાયાગ્રામમાં અગર તમે જુઓ તો you are able to see bacteriophages. બેક્ટેરિયોફાજ એના નામમાં જ આવે, જ્યાં બી ફાજ, ફેગસ એવું કઈ શબ્દ શરૂ થતું હોય કે એનાથી પૂરું થતું હોય તેનો મતલબ થાય છે ટુ ઈટ, ખાવું. તો બેક્ટેરિયોફાજ તો બેક્ટેરિયાને ખાઈ જવા વાળું વાયરસ. આ વાયરસની સામે લડી શકે એવા બે એન્ઝાઇમ શોધાણ હતા. એન્ઝાઇમ 1 જે પેલું એન્ઝાઇમ હતું એ ખબર પડી કે ઇટ વોઝ એડિંગ મિથાઇલ ગ્રુપ ઓન ડીએનએ. એ ખાલી ડીએનએ ની ઉપર મિથાઇલ ગ્રુપ ઉમેરવાનું કામ કરતું હતું. બટ જે સેકન્ડ એન્ઝાઇમ છે, બીજું એન્ઝાઇમ જે છે, એ એન્ઝાઇમ પાસે ડીએનએ ને કટ કરવાની કેપેસિટી હતી. એની પાસે એવું સ્ટ્રેન્થ હતું કે એ કોઈ બી ડીએનએ ના ટુકડાને સ્પેસિફિક જગ્યાએ કટ કરી શકે. So this enzyme number 2 was named restriction endonuclease. આપણે જોઈએ પેલા this is let's say DNA. આ તમારું DNA છે. હવે DNA ને પચાવવા વાળા, DNA ને ડાયજેસ્ટ કરવા વાળા બે પ્રકારના એન્ઝાઇમ હોઈ શકે, બે પ્રકારના ઉત્સેચકો હોઈ શકે. ફર્સ્ટ ટાઈપ આર એક્ઝોન્યુક્લિએઝ. એક્ઝોન્યુક્લિએઝ જે છે એ ટર્મિનલ ઉપરથી, ટર્મિનલ એટલે કે છેડા, ડીએનએ ના જે છેડા હશે ત્યાંથી ધીરે ધીરે કરી અને ડીએનએ ને તોડવાનું શરૂ કરે. So here you are seeing exonuclease which excises at terminal ends, છેડા પરથી. And then you have endonuclease. એન્ડો એટલે અંદર. તો ડીએનએ ના ટુકડામાં અંદરની તરફથી કટ કરવાનું શરૂ કરે એને કહેવાય endonuclease. તો restriction endonucleases જે છે are a type of endonuclease, right? અને restriction એટલે કહેવાય છે કે આવી સ્પેસિફિક સાઇટ, આમાં ઓરેન્જ કલરમાં જે હાઇલાઇટ કરેલી છે એ એક આવી નાનકડી એવી શૃંખલા જ્યાં બી હશે ત્યાં જ ખાલી કટ મૂકશે. Okay, so this is the reason why these are known as restriction endonucleases. સૌથી પેલું restriction endonuclease જે હતું અથવા restriction enzyme was discovered and called HIND2. આ HIND2 જે છે cut DNA at specific site known as recognition sequence. એ DNA માં એક સ્પેસિફિક જગ્યાએ કટ મૂકતું હતું જેને કહેવાય છે ઓળખ ક્રમ. These recognition sequences are normally palindromes. Palindromes એટલે કેવું કે તમે લેફ્ટ ટુ રાઈટ વાંચો તો આમાં જુઓ GAATTC from 5' to 3'. આ 5' to 3', 5' ઉપર ફોસ્ફેટ ફ્રી હોય ન્યુક્લિયોટાઇડ્સમાં અને 3' ઉપર OH ફ્રી હોય, right? So from 5' to 3' GAATTC. અને એની સામેની શૃંખલામાં બી સેમ ક્રમ GAATTC from 5' to 3'. બરાબર? So this type of sequence is known as palindrome. આનું એક એક્ઝામ્પલ છે વર્ડ મલયાલમ. મલયાલમને તમે લેફ્ટ થી રાઈટ વાંચો કે રાઈટ થી લેફ્ટ વાંચો એ સેમ લાગે. Okay, so these are known as palindromes. હવે HIND2 જે છે ઈ આવી જ એક પેલિન્ડ્રોમમાં વચ્ચે કટ મૂકવાની કેપેસિટી ધરાવે છે. So it will cut directly in between and give you 2 fragments of DNA. DNA ના બે ખંડો જે છે અલગ પડી જશે. Today there are 900 different restriction enzymes known. અત્યારે 900 અલગ અલગ restriction enzymes આપણે શોધી લીધા છે with unique recognition sequence. બધાની જે શૃંખલા છે આ ઓળખ ક્રમ છે એ અલગ અલગ હોય છે અને આ 900 restriction enzyme જે છે એ 230 strains of bacteria, 230 અલગ અલગ બેક્ટેરિયાની જાતમાંથી આઇસોલેટ કરેલા છે.
Clear till here, right? So we'll move forward. क्या HIND2 છે, EcoR1 છે, આવા નામ કઈ રીતના પડે? The restriction enzyme નું નામકરણ or naming of restriction enzyme. Let's take an example of EcoR1. આ એક ટાઈપનું restriction enzyme છે. આમાં first letter E જે છે capital E એના genus ના name ઉપરથી આવે. E for Escherichia. Any pachinu O comes from the species name. So Eco from Escherichia coli. એના પછી R જે છે એ R જાતનું નામ છે, strain નું નામ છે. So RY13 strain છે. અને last માં જે આવેલું 1 છે એ 1 indicates the order in which the enzyme was isolated from this bacteria. मतलब Escherichia coli 9RY13 માંથી સૌથી પેલો restriction enzyme જે શોધાણો હશે એને કહેવાશે EcoR1. સેકન્ડ શોધાશે આ સેમ સ્ટ્રેન માંથી એને કહેવાશે EcoR2. થર્ડ જે શોધાશે એને EcoR3, so on and so forth. So this is how you name a restriction enzyme. Clear? Now restriction enzyme જે હોય એવી બે પ્રકારના હોઈ શકે. આપણે HIND2 જે જોયું એ આમાં first type જે દેખાડેલું છે એ ટાઈપનું છે. Some restriction endonucleases cut directly opposite, એકદમ સામે કટ મૂકશે. એ રીતના કે એમાંથી જે DNA ના fragments બનશે, DNA ના ખંડો છૂટા પડશે, એના છેડા બુઠ્ઠા હશે. બુઠ્ઠા meaning એમાં કાંઈ બી બાર extra nucleotides નથી, એકદમ clean વચ્ચોવચ કટ મૂક્યું છે. These are known as blunt ends or બુઠ્ઠા છેડા. Second જે type છે restriction enzymes ની, these are known as the ones which make sticky ends, ચીપકુ છેડા બનાવવા વાળા restriction enzyme. આમાં જુઓ આ જે કટ મૂકશે એ આ શૃંખલા GAATTC અને નીચે GAATTC. આ EcoR1 હંમેશા G ની બાજુમાં કટ મૂકશે આ શૃંખલાની અંદર, આ ક્રમની અંદર. તો G ની બાજુમાં કટ મૂકે તો this is the type of fragments you get. DNA ના ખંડ મળશે આ ટાઈપના મળશે, જેમાં આ TTAA અને આ બાજુ AATT જે છે એ છૂટા એમને બાર એક્સ્ટ્રા લટકતા તમને દેખાશે. This is the reason why these ends are called ચીપકુ છેડો. ચીપકુ એટલે કેમ કે આની ઉપર જે હાઇડ્રોજન બોન્ડ છે એ હવે નથી બની રહ્યું. T ની સામે A હોય અને A ની સામે T હોય, વચ્ચે ડબલ હાઇડ્રોજન બોન્ડ્સ હોય. પણ અત્યારે સામેની આખી ન્યુક્લિયોટાઇડ જે હતા એ રિમૂવ થઈ ગયા. So now these ends can directly attach to any complementary sequence. જ્યાં બી એની સામેની એવી sequence મળી જશે, TT ની સામે AA અને AA ની સામે TT, એવું જે બી DNA માં હશે ત્યાં જઈ અને ચોટી જશે. So that is the reason these are known as ચીપકુ છેડા. Next time we will be continuing with all these different kinds of tools used for restriction endonucleases, which is the tool number 1, and other tools which are used for recombinant DNA technology.